વિશ્વ ઉમિયા ધામનું જે નિર્માણ થઈ રહ્યું છે, જગતજનની મા ઉમિયાનું વિશ્વનું ઊંચું મંદિર બની રહ્યું છે, એના 1551 જે પિલર છે ભરાઈ ચૂક્યા છે અને એના ઉપર 700 ફૂટ લાંબો, 550 ફૂટ પહોળો ને 8 ફૂટ ઊંડો જે રાફ્ટ ભરાઈ રહ્યો છે અને એ રાફ્ટની વિઝિટે જ્યારે પધારતા હોય ત્યારે એમની લાગણી કેટલી હશે કે મા ઉમિયા પ્રત્યેની કે રાફ્ટ બંધાઈ રહ્યો છે, મારે પણ જોવો છે. એ આજે એમની એક ભાવનાથી, એક આધ્યાત્મિક ચેતનાથી અહીં આવેલા છે. વિવેક ઓબેરોયજી પણ અહીંયા જે આજે સવારે જ આવ્યા છે, એમને પણ વાત થઈ તો એમને પણ એ જ ઈચ્છા વ્યક્ત કરી કે નહીં આટલું મોટું કાર્ય થતું હોય ને મા ઉમિયાના ધામમાં તો આ બીજી વખત આવે છે. મોદી સાહેબે આજ અહીંયા મહાભૂમિ પૂજન 7 લાખની જનમેદનીની ઉપસ્થિતિમાં કર્યું હતું. એટલા માટે નક્કી કર્યું કે 15, 16 અને 17 મોદી સાહેબનો જન્મદિવસ હોય એ દિવસે આ ડ્રાફ્ટની પૂર્ણાહુતિ થાય અને એના પછીના 2 વર્ષમાં મોદી સાહેબના વરદ હસ્તે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થાય, એટલા માટેનો એક संदेश साथ आ 3 दिवस नक्की करें. अपनी जीवन को इस काम के लिए समर्पित कर चुके हैं और लोगों को संगठित करना बहुत मुश्किल काम है. जब स्वार्थ रहता है तो आसान हो जाता है, बट निस्वार्थ भाव से धर्म के काम के लिए, देश के काम के लिए, समाज के काम के लिए लोगों को संगठित करना और संगठित रखना बहुत चैलेंजिंग काम है, बहुत बड़ा टास्क है. तो मैं बहुत शुभकामनाएं देता हूं पटेल साहब को, उनकी पूरी टीम को, पूरी बोर्ड को, जो इतना बढ़िया काम कर